મોટી કરુણ ઘટના ગાંધીનગરમાં અડાલજ કેનાલ પાસેથી સામે આવી છે. આ ઘટના માત્ર કરુણ છે એટલા માટે તમારા સુધી સમાચારના સ્વરૂપે નથી પહોંચાડી રહ્યા, પણ એમાંથી શીખવા જેવું પણ બહુ જ બધું છે. વરસાદનો સમય હોય, કોઈ પણ કારણસર જ્યારે કેનાલ જેવા વિસ્તારમાં ઉતરી રહ્યા છો ત્યારે પગ લપસવાની સંભાવનાઓ બહુ વધારે છે. એટલે વાવ, તળાવ, નદી, કેનાલ કોઈ પણ સંજોગોમાં પાણીથી બચીને રહેવું એ બહુ સ્વાભાવિક આપણા તરફથી થતી સાવચેતી હોવી જોઈએ. ગાંધીનગરમાં રહેતા એક ડોક્ટર નીરવ પોતાની નાની દીકરી, એને ગૌરી વ્રત હતું, એને ગૌરવ કરી હતી અને એટલે જે ગૌરી વ્રતના સમાપન પછી જે જવારા હતા એ પધરાવવા માટે કેનાલમાં ગયા, પણ પછી એમનો પગ લપસી ગયો. દીકરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં એ કહેતી હોય છે, છેક સુધી કહેતી રહે છે કે મારા પપ્પા અહીંયા હતા ને પડી ગયા છે, પાછા આવે તો એમને ઘર સુધી મૂકી જજો ને. આ દ્રશ્યો પોતાની અંદર ખૂબ પીડાદાયક છે, કેમ કે એ છોકરીએ પોતાની આંખ સામે આ થતા જોયું છે. અત્યારે કદાચ એને બહુ સમજણ નથી, આ યાદો એ ભૂલી પણ નથી શકવાની. એ મોટી થશે ત્યારે એને સમજાવવાનું છે કે એને જે જોયું એ કેટલી પીડાના દ્રશ્યો હતા. કરીએ નજર એ તસવીર પર. શું બધા ગયા? मेरा पापा पहले जवेरा पथरावा गया था ने अंदर जता रे તમે શું છો કોઈ પાછી રિક્ષા લઈને આલે તમે मन फोन अंदर છે તો ગાડીમાં ચાવી દેખતે છે ને वो नहीं गए मेरा पापा બેટા ઉભી રહે मेरा पापा का રિક્ષામાં ઘબરાઈ છે નથી કસા પડી ગયા હા આપણે કઈ લાગે બતાવ્યું अंकल तुमने वावल एड्रेस खबर હા ખબર છે मुकी जाने गया હું મૂકી બેટા મૂકી ચિંતા હોય બેટા मेरा पापा डावड़ तो वावल मुकी जा ના પપ્પા આવીએ છે અને છેલ્લે વાત ગુજરાતની એક એવી સહકારી સંસ્થાની જે વધુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત સાબર ડેરીની છે. સાબર ડેરીમાં આની પહેલા બાયડના ધારાસભ્ય અપક્ષમાંથી ચૂંટાઈને આવેલા અને પછી ભાજપને જેમને સમર્થન આપ્યું છે એવા ધવલસિંહ ઝાલા તો વાયો ચડાવીને લડી રહ્યા છે, પણ એના પછી ત્યાંથી જે વિવાદો સામે આવ્યા એણે ખૂબ ઉગ્ર અને વરવું સ્વરૂપ ધારણ કર્યું. આપણે ત્યાં વિરોધનો મતલબ એ છે કે સરકારી સંપત્તિ અને સરકારી માણસોને નુકસાન પહોંચાડવું. આપણે ત્યાં વિરોધનો મતલબ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમના પોલિટિશિયન માટે છે, ના સામાન્ય માણસો માટે છે. વિરોધ કરવા માટે ગયા, પોલીસની સાથે ઘર્ષણ કર્યું, પથ્થરમારું કરવામાં આવ્યું. અમદાવાદ ઉદયપુર હાઈવે છે એ ચક્કાજામ કરી દેવામાં આવ્યો અને પછી ત્યાંથી મારામારીના પથ્થર ફેંક્યા તો લોકોના માથા ફૂટ્યા. એ પ્રકારની તસવીરો સામે આવી. તસવીરો આક્રોશની પણ હતી, સંઘર્ષની પણ હતી. કરીએ એના પર નજર.
સ્વાભાવિક છે કે જે પ્રકારનો આયા પછી જે માહોલ હતો, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, બ્લેક પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આવી ગયા હતા, બોન્સરો, અને આ પ્રમાણનો માહોલ જોઈને ક્યાંક પશુપાલકોને એવું લાગ્યું હોય કે આ ખોટું કરી રહ્યા છે ડેરીવાળા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા લોકોએ હાઈવે બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ તંત્રએ પોતાના બચાવ માટે કે સાબર ડેરીને કંઈ નુકસાન ના થાય, કે કોઈ પોલીસવાળા ઉપર કોઈ હુમલો ના કર્યો, એના અનુસંધાને 40 જેટલા ટીયર ગેસો પણ છોડ્યા. માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ. આ શરૂઆત પશુપાલકોએ કરી છે. આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો, સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે, નહીં કે કોઈ ઉગ્રતાથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતા ભર્યો માહોલ થયો, તે હું દુઃખી પણ છું. મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે, મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક એમને નુકસાન પણ થયું હશે, પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી અમને મળવી જોઈએ. નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આપ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો, અને એમને ભાવ વધારો 15%થી લઈને 25% સુધી જે એમની માગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું. આજે સાબર ડેરીના દૂધ ઉત્પાદક પશુપાલકો ઉપર સાબરકાંઠા પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. સાબર ડેરીનો ભ્રષ્ટાચાર એની ચરમ સીમાએ છે એવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે. એમને જે દૂધનો ભાવ વધારો મળવો જોઈએ એ ખૂબ મોડા સમય પછી હમણાં જાહેર કર્યો, એ પણ 9%, જે પશુપાલકોને મંજૂર નથી. અગાઉ જે ડેરી 15% સુધીનો દૂધનો ભાવ વધારો આપતી હતી, ખુલ્લા બજારમાં અમૂલ બ્રાન્ડના દૂધના ભાવ વધતા જાય છે, ત્યારે પશુપાલકોને અપાતા ભાવ વધારામાં કાપ શા માટે? આ માત્ર ને માત્ર ભાજપ જે મેન્ડેટ લાવી છે, મેન્ડેટની પ્રથા સહકારી સંસ્થામાં શરૂ કરી છે, અને જે સ્થાનિક કક્ષાએ એમના નેતાઓની લૂંટ હતી એમાં કમલમનો ભાગ દાખલ કર્યો છે, એનો ભોગ પશુપાલકો બની રહ્યા છે, ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે. અને પોતાના ભ્રષ્ટાચારના પાપને છુપાવવા માટે, એમના ભ્રષ્ટાચાર સામે કોઈ બોલે નહીં, કોઈ અવાજ ના ઉઠાવે, કોઈ હિસાબ ના માંગે, એટલે પોલીસને આગળ કરીને બેફામ લાઠીચાર્જ પશુપાલકો ઉપર કર્યો છે, ટીયર ગેસના સેલ છોડ્યા છે, અને એમની હવે ધરપકડ કરીને એમના પર કેસો દાખલ કરવા, એમના પર દમન ગુજારવા માટે ગુજરાતની હિટલર શાહી પોલીસ તૈયાર થઈ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. વરસાદી વાતાવરણ સરસ જામેલું છે ચારેય બાજુ. વરસાદ આવે છે તો એને ઝીલી લઈએ. ખેંચતી રહીને અભિયાનમાં પણ જોડાઈએ. નમસ્કાર.